નમસ્કાર મિત્રો, 24 ડિસેમ્બર 2025નું રોજગાર સમાચાર સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે. મિત્રો, આની અંદર આવી રહેલ ભરતીઓની માહિતી આપવામાં આવેલી છે. તો મિત્રો, 24/12/2025નું સાપ્તાહિક રોજગાર સમાચાર વિડીયોને એક વખત લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો. વધુ માહિતી માટે આપણે વિડીયોને આગળ જોઈએ. મિત્રો, રોજગાર સમાચારની અંદર ગ્રંથાલય કારકુન વર્ગ 3ની ભરતીની માહિતી આપવામાં આવેલી છે. ટોટલ 86 જગ્યાઓ છે અને ફોર્મ ભરવાની શરૂઆત 16/12થી લઈ અને 30/12 સુધી તમે ફોર્મ ભરી શકો છો. પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ 26,000 પગાર ધોરણ નક્કી કરવામાં આવેલો છે. તેમજ કોષ્ટક પ્રમાણે વાત કરીએ તો આ કચેરી ગ્રંથાલય નિયામકશ્રીની કચેરીમાં લાગુ પડે છે. ટોટલ 86 જગ્યા છે અને કોષ્ટકમાં કક્ષાવાર અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન ધ લેબોરેટરી ઇન્ફોર્મેશન સાયન્સની અંદર એ આ ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે. એક ખાસ નોંધ છે કે આ ભરતીની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટે 0 જગ્યા છે, એટલે એની ખાસ ભરતી કરવામાં આવેલી છે. એટલે આની અંદર 0 આપવામાં આવેલી છે. તો મિત્રો, વધુ માહિતી માટે આપણે જોઈએ તો આ ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત તેમજ વધુ તમામ માહિતી તમે ઓજસ ગુજરાત gov.in વેબસાઇટ ઉપરથી તમને વધુ માહિતી મળશે. આના ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. અરજી કરવાની શરૂઆત 16/12થી 30/12 સુધી થઈ ગઈ છે. 30/12 છે છેલ્લી તારીખ છે. તો કોઈ મિત્રો રાહ જોયા વિના ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, આની અંદર કોઈને બાકી હોય તો ફોર્મ ભરી દેજો. પરીક્ષાની વાત કરીએ તો જનરલ ઉમેદવારો માટે 500 રૂપિયા અને SC ST OBCના ઉમેદવારો માટે 400 રૂપિયા ફીસ નક્કી કરવામાં આવેલી છે. વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેવી. ત્યારબાદ ભારત ડાયનામિક લિમિટેડ એની અંદર ભરતી છે. આ ભરતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લાગુ પડે છે. આની ફોર્મ ભરવાની શરૂઆત 3 ડિસેમ્બરથી થઈ ગઈ છે અને 29 ડિસેમ્બર આની છેલ્લી તારીખ છે. આની અંદર પણ અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે વેકેન્સી છે. એમાં ઇલેક્ટ્રોનિક છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિક છે, કમ્પ્યુટર સાયન્સ છે. તેમની તમામ જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે. આના ફોર્મ ભરવા માટે તમારે અહીંયા આપેલી વેબસાઇટ ઉપરથી તમે એને ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે. હાઉ ટુ એપ્લાય નામનું ઓપ્શનમાંથી અહીંયા છે. એની ઉપરથી તમે વિગતવાર માહિતી મેળવી શકો છો. સાથે સાથે બીજી એક વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે. આ બંને વેબસાઇટ ઉપરથી તમે આની વિસ્તૃત માહિતી મેળવી શકશો. ક્વોલિફિકેશન કેવું હશે, કઈ પોસ્ટમાં કઈ વસ્તુની માહિતી હશે, એ તમામ માહિતી તમે મેળવી શકો છો. ફોર્મ ભરવાની શરૂઆત 3 ડિસેમ્બર 9 વાગ્યાથી લઈ અને ક્લોઝિંગ રજિસ્ટ્રેશન 29 ડિસેમ્બર 4 વાગ્યા સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. અને અહીંયા મોર ડિટેલ માટે અહીંયા તમને વેબસાઇટ આપવામાં આવેલી છે અને માહિતી માટે તમારે
એની વિઝિટ કરવાની છે. ત્યારબાદ ગુવાહાટી, ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થા ગુવાહાટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટરની 2 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે. એમાં જો કોઈ મિત્રોને હોય તો એમાંય ફોર્મ ભરી શકે છે. જુનિયર આસિસ્ટન્ટની 17 જગ્યાઓ છે. આ તમામનો પે મેટ્રિક્સ 3 ઉપરથી 7મા પગાર પંચ મુજબ એને સેલેરી મળશે. તમામે તમામ માહિતી તમને ઓનલાઈન એપ્લિકેશન માટે અહીંયા તમે માહિતી ભરી શકો છો. ઓનલાઈન તમે ચેક કરી શકો છો. ચેક કરવા માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. એ વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો. ફી રિસિપ્ટ છેલ્લી 13/1 સુધીમાં તમારે અહીં ફી જમા કરાવવાની છે. તો મિત્રો એની અંદર પણ કોઈ એપ્લાય કરવું હોય તો કરી શકે છે. તો મિત્રો આની અંદર અલગ અલગ ઘણી બધી વેકેન્સીઓ આપવામાં આવેલી છે. ભારતીય પ્રબંધક સંસ્થા શિલોંગ એમાં ભરતી છે. ડેપ્યુટી જનરલ મેનેજરની 1 પોસ્ટ છે. 78,080નો પગાર બેઝ છે. ડેપ્યુટી જનરલ મેનેજર અહીંયા 1 પોસ્ટ છે. એમાં 78,800 રૂપિયા પગાર ધોરણ છે. એજ લિમિટ આપેલી છે. 50 વર્ષ સુધી તમે આની અંદર એપ્લાય કરી શકો છો. અને લાસ્ટ ઓનલાઈન એપ્લિકેશનની 31 ડિસેમ્બર છે. આની વધુ માહિતી માટે અહીંયા આપવામાં આવેલી વેબસાઇટની તમે મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર એની અંદર મિત્રો ભરતી આવેલી છે. કોષ્ટકમાં બતાવેલી છે અલગ અલગ પોસ્ટ પ્રમાણે સામે એની સંખ્યા બતાવેલી છે. કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે એ પણ તમે જોઈ શકો છો. તો કોઈ મિત્રોને એની અંદર ફોર્મ ભરવું હોય કામધેનુ યુનિવર્સિટીમાં તો એની અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. એ વેબસાઇટ ઉપરથી તમે એ ફોર્મ ભરી શકો છો અને વધુ માહિતી પણ લઈ શકો છો. મિત્રો અહીંયા તમામે તમામ ભરતીના અપડેટ્સ આપવામાં આવેલા છે. તેમજ એની વેબસાઇટ પણ આપવામાં આવેલી છે. એક ખાસ અગત્યની સૂચના છે કે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3ની દિવ્યાંગ ઉમેદવારો જે અરજીપત્રો મંગાવવામાં આવ્યા હતા એમાં એ લોકોને ટોટલ જગ્યાઓ 151 જગ્યાઓ ઉપર કોષ્ટક પ્રમાણે પાછી જાહેરાત આવી છે. એ જાહેરાત પ્રમાણે તમે આનો સુધારા વધારા સાથે તમે આ ફોર્મ સબમિટ કરો છો. સબમિટ કરવા માટે પરીક્ષા ફીની છેલ્લી તારીખ 29/12 સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની છે. તો મિત્રો આની અંદર કોઈએ ફોર્મ ભર્યા હોય દિવ્યાંગ ઉમેદવારોએ તો સંસ્થાની વેબસાઇટ ઉપરથી મુલાકાત લઈ અને સુધારો વધારો કરાવી શકે છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.